ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા થઈ, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા જગતના તાતમાં અનેરો ઉત્સાહ છે, તો સ્થાનિક લોકોને પણ ગરમીથી અને બફારાથી રાહત મળી છે। તો રાજકોટમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીર આવ્યા છે। રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં પણ નવા નીર આવ્યા છે। ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે। ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ છે। તો વાત કરીશું મોરબીની। મોરબીમાં ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક તણાઈ ગયું હતું। તસવીરમાં જોઈ શકાય છે, બાઇક સવાર બંને યુવકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે। સાવડી ગામે 2 લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા। ગ્રામજનોએ બંનેને હેમખેમ બહાર કાઢ્યા છે। નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા હતા અને પાણીના પ્રવાહમાં આ બાઇક તણાયું। તો દ્વારકાના ગુંદા ગામે ધોધમાર વરસાદ થયો છે। ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવી ગયા। નદીના પૂરમાં એક બાઇક પણ તણાઈ ગયું હતું। બાઇકમાં સવાર પિતા પુત્રનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ તસવીર છે ગુંદા ચાંદવડ ગામના રસ્તાઓની, જ્યાં પૂરના પાણી ફરી વળ્યા છે। લોકો જોખમી રીતે રસ્તો પસાર કરતા જોઈ શકાય છે। હવે દ્વારકા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર, કેશોદ, ભીંડા, લાલુકા, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ થવાથી અનેક નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો દ્વારકા જિલ્લાના લાલુકા ગામે ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। લાલુકા ગામે બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ રહી। ભાણવડ તાલુકાના રેટા, કલાવડ અને જામપર, ગુંદા, રોજીવાડા, ચાંદવડ સહિતના આસપાસના તમામ ગામોમાં 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેથી ખેતરોમાં પાણી વહેતા થયા છે। લાલુકા ગામે ધોધમાર વરસાદ થયો। આસપાસના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે લાલુકા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। લોકો જે ખેડૂતોના ખેતરો છે એ પણ પાણીથી તરબતર થઈ ગયા છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। લાલુકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। નદી નાળામાં પાણી વહેતા થયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે લાલુકા ગામમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી છે। નદી નાળામાં પાણી વહેતા થયા છે। સ્થાનિક નદીઓ છે એ જીવંત બની છે અને 2 કાંઠે વહેતી થઈ છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। આ તસવીરો જુઓ। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે, જેથી ભારે કરંટ દેખાઈ રહ્યો છે। દ્વારકામાં ગરમી હોવાથી બીજા તરફ દરિયામાં ભારે કરંટ પણ છે, જેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, આણંદ અને વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે। તો ભાવનગર, સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે। અત્યાર સુધી સરેરાશ કરતાં 1% વધુ વરસાદ રહેશે। ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું છે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવેલી છે। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 17 થી લઈને 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે।
15મી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે બોટાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે દસાડામાં 1.6 ઇંચ, ટંકારામાં 1.2 ઇંચ, તો બોડેલીમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 47 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ બોટાદમાં અને બોડેલીમાં 0.5 ઇંચ વરસાદ થયો છે, દસાડામાં 1.5 ઇંચ અને અન્ય તાલુકામાં પણ સારો વરસાદ થયો છે. 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જે મેપ છે તેમાં આપ જોઈ શકો છો કે જે વિસ્તારોમાં યલો દેખાય છે એ તમામ જિલ્લાઓ છે. એમાં આજે પણ વરસાદનું અનુમાન છે, જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા અને પાટણમાં યલો એલર્ટ છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો અમરેલી, ભાવનગર, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ આજે યલો એલર્ટ છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ વરસાદ પડી શકે છે. તો દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં પણ આજે યલો એલર્ટ છે. મહીસાગર અને મહેસાણા, પાટણમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે આજે પણ અહીંયા આ વિસ્તારોમાં ગાજવીજ વરસાદ થઈ શકે છે, ધોધમાર વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે, તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યના કુલ 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેતપુરમાં તીનવતી ચોકના દુકાનદારો, વેપારીઓ અને ઓફિસ ધારકોએ મામલતદાર અને સિટી પોલીસને આપ્યું આવેદનપત્ર. શાકભાજી રેકડી ધારકો રખડતા ઢોરોના ત્રાસને લીધે થતી હાલાકીને લઈ આવેદનપત્ર અપાયું. રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી કાયમી ધોરણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે હજુ જોવી પડશે રાહ. ડોમેસ્ટિક ફ્લાઇટ માટે 15 ઓગસ્ટ સુધી કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય થશે પૂર્ણ. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલનના કાયમી ટર્મિનલ વિશે એરપોર્ટ ઓથોરિટી કરી રહી છે વિચાર. વલસાડના પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. ટેન્ડરિંગ વિના જ ગામના તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચ સસ્પેન્ડ કરાયા. કમિટીમાં ઠરાવ વિના જ સરપંચે આપી દીધું હતું તળાવ ખોદકામનું કામ. ગાંધીનગરમાં વીજ કંપનીના કર્મચારીઓના પરિવારે ઇન્ટરનલ બદલીને લઈને ઉર્જા મંત્રીને કરી રજૂઆત. ઉર્જા વિભાગમાં ઇન્ટરનલ બદલી માટે શરૂ કરાયેલું પોર્ટલ કાયમી ધોરણે ચાલુ રાખવાની માંગ. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું મબલક ઉત્પાદન, પોષણક્ષમ ભાવ આપવા અને નિકાસ ડ્યુટી ઘટાડવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત. રાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનોએ કરી રજૂઆત. નિકાસ ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરવાની માંગ. બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડા માર્કેટ યાર્ડમાં યોજાઈ ચૂંટણી. પાંથાવાડા માર્કેટ યાર્ડના ચેરમેન રેસાભાઈ પટેલ થયા રિપીટ. 2.5 વર્ષની ટર્મ પૂરી થયા બાદ ચૂંટણી યોજાતા બિનહરીફ વરણી. બિનહરીફ ચેરમેન બનતા સમર્થકોમાં ખુશીનો માહોલ. ઘન કચરાનો નિકાલ કરવા મહેસાણા નગરપાલિકાએ કામગીરી કરી હાથ. 350 મેટ્રિક ટન કચરાની નિકાલ કામગીરી ઝડપી તબક્કામાં હાથ ધરાઈ. આવનારા સમયમાં ડમ્પિંગ સાઇટ બગીચામાં પરિવર્તિત કરવાના પ્રયાસો હાથ ધરાશે. અમદાવાદના એએમસીમાં ભરતીનો માહોલ. એએમસીના વિવિધ વિભાગમાં 750 કરતાં વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા. ડેપ્યુટી કમિશનર સહિત ફાયર બ્રિગેડ, ઇજનેર, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. ગુજરાત ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર. ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ જોરમાં. પાટીલ મંત્રી બનતા હવે નવા પ્રમુખને લઈને ચર્ચાઓ તેજ. રાજકીય અને સામાજિક સમીકરણોના આધારે તર્ક. ઓબીસી સમાજમાંથી કેટલાક નામ ચર્ચામાં. પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડના નામ ચર્ચામાં. પૂર્વ કિસાન મોરચાના પ્રમુખ બાબુ જબલિયાનું નામ. રાજ્યસભા સાંસદ મયંક નાયકનું નામ પણ ચર્ચામાં. જનરલ કેટેગરીમાં અનેક નેતાઓના નામ પણ ચર્ચામાં. પાટીદાર સમુદાયના નેતા મહામંત્રી રજની પટેલનું નામ ચર્ચામાં. ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં. ધારાસભ્ય અમિત ઠાકરનું નામ પણ ચર્ચામાં. મહેસાણાના ઊંઝા એપીએમસીમાં વહીવટદાર નિમાયા. જિલ્લા રજિસ્ટ્રારની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ. એસએન ઝાલાએ વહીવટદારનો ચાર્જ સંભાળ્યો. 5 વર્ષની ટર્મ પૂરી થતા બોર્ડનું વિસર્જન થયું. સાબરકાંઠાના ઈડરની કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું કરાયું આયોજન. મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી યોજાઈ ચૂંટણી. મતદાન મથક પણ બનાવાયું હતું.
પોલીસ જવાનો મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા. બાળક સંસદો દ્વારા આચારસંહિતા લગાડીને ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો. પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરાશે અને શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદો કરશે.